સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આવેલ 135 વર્ષ જૂના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સિનિયર સિટીઝનો દ્વારા જૂના અને પ્રાચીન ગરબા બેસીને ગાવામાં આવે છે। સાથે જ માતાજીને નવરાત્રિમાં અલગ અલગ શણગાર પણ કરવામાં આવે છે। તો અહીંયા જે ગરબા ગાવામાં આવે છે તેમાં વલ્લભ ભટ્ટ દયા કલ્યાણના પ્રાચીન ગરબા આરતી થાળ ગવાય છે। મંદિરની અંદર ગવાતા ગરબા આજના યુવાનો અને યુવતીઓને પણ આકર્ષે તેમ છે। અત્યારે આસો નવરાત્રિમાં સિનિયર સિટીઝનો ગરબા ગવાય છે। 40 થી 50 જણાનું મંડળ છે અમારું, તથા અમારા વર્ષોથી આ બાપ દાદાની પેઢીથી 4 પેઢીથી અમે અહીં બેઠા બેઠા ગરબા ગવાય છે। જૂના અને દયા કલ્યાણના ગરબા ગવાય છે અને સાથે સાથે યુવા પેઢી પણ બધા યુવાનો તૈયાર થાય છે। અત્યારે બધાને નવા શણગારના દર્શન થાય છે, તથા 2 નવરાત્રિમાં ગરબા ગવાય છે, ચૈત્ર નવરાત્રિ અને દર પૂનમે, અને દિવાળીના પણ 5 દિવસ મોટી મહાઆરતી થાય છે અને બધા ભક્તજનો હજારોની સંખ્યામાં લાભ લે છે। હું અહીંયા છેલ્લા 12 થી 15 વર્ષની આસપાસમાંથી ગરબા ગાવા માટે આવું છું। સિનિયર સિટીઝનો સાથે બેસીને ગરબા ગવાય છે। અત્યારે નવી પેઢી પણ આ ગરબાની સાથે જોડાઈ ગઈ છે અને સારા એવા ગરબાઓ ગાય છે। અને અહીંયા દર આસો મહિનાની નવરાત્રિમાં, ચૈત્ર મહિનાની નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે। અહીંયા સિનિયર સિટીઝનો દ્વારા જૂના અને પારંપરિક ગરબા ગવડાવવામાં આવે છે। હું પણ અહીંયા ગરબા સાંભળું છું અને હવે તો ગવડાવું પણ છું।